કરતા અંકિતભાઈ? આ અમારી ડ્યુક 90 તો મસ્ત ફોટા બી જોયું ને. આવું કંઈક હેલ્મેટ છે મારા ઉપર. આજે બહુ નાનું હેલ્મેટ છે. આપણે બી લઈશું ગોપરો સાથે. અરે મસ્ત. બહુ દિવસ પછી અમે લોકો બ્લોગ ચાલુ કર્યો છે. તો તમને બધાને જય દ્વારકાધીશ. તો કંઈક થયું લાગે છે, કેમ કે ત્યાં પોલીસવાળા આવેલા છે એટલે. અંકિતભાઈ જોઈ લો. હાઈ કરતા અંકિતભાઈ? આ અમારી ડ્યુક 90 તો મસ્ત ફોટા બી જોયું ને. આવું કંઈક હેલ્મેટ છે મારા ઉપર. આજે બહુ નાનું હેલ્મેટ છે. જોઈ લો મસ્ત. આપણે બી લઈશું ગોપરો સાથે. અરે મસ્ત નિખિલભાઈ હાઈ કરતો. અરે ગોપરો લાગે કે અમે લોકો રવિવારે કદાચ બ્લોગિંગ શૂટ કરવા માટે જઈશું ને અત્યારે એમને મોડું થાય છે. ફટાફટ અત્યારે આપણે જઈએ ઘરે. તો મતલબ કે મને ડાયરેક્ટ અત્યારે ઘર થાય તો ચલો. ઠીક અમને મળવા માટે ઠીક મણિનગરથી આવ્યા હતા મારા ભાઈબંધને. મતલબ કે નેક્સ્ટ બ્લોગમાં તમે દેખ્યું હશે કે જય છે, તો એમને મને ફોન કરીને કહી દીધું જયભાઈએ કે તું આવી જા કે તને એક મળવા માટે સ્કૂલ ફ્રેન્ડ આવે છે. તો મેં કીધું સારું. તો બસ હું આવ્યા હતા એમને મળવા માટે. તો હવે અમે લોકો ફટાફટ પાછા ઘરે જઈએ. તો મસ્ત અમારી એક સ્કૂલ ફ્રેન્ડ બી મળી ગયા. બાકી અમારા ભલે ગ્રુપ બાકી નાનું હતું પણ બાકી બધા એકથી એક યુટ્યુબર છે. જયનો ભાઈ બી યુટ્યુબર, અમારા અંકિતભાઈ બી યુટ્યુબર, સાથે નિખિલભાઈ બી યુટ્યુબર. બધા લાગે સ્કૂલની અંદર ભણ્યા વગર કંઈ નહીં કરે તો યુટ્યુબર જ બધા બનેલા છે. તો હવે બસ હવે અમે લોકો નીકળી ગયા છે. હવે જઈશું ડાયરેક્ટ ઘરવાળી સાઈડ. હવે આપણે આવ્યા તો ત્યાંથી જ જઈએ. ત્યાંથી નજીક પર કેમ કે આગળ પોલીસવાળા બી ઊભા છે એટલે જોઈ લો. બી કહી શકાય આપણે. જીતને ઓળખે